નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજાપતિ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 15 સંભાવનાની આજે થોડીક બેઝિક માહિતી મેળવીશું। તો મિત્રો, સૌપ્રથમ સંભાવના કોને કહેવાય, સંભાવનાની વ્યાખ્યા કોણે આપી? તો કે સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોને આપી છે। આ એક માર્કમાં તમને MCQમાં પૂછાઈ શકે છે કે સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા કોણે આપી છે। હવે જે મિત્રો, જે ઘટનાની સંભાવના 1 હોય તેને પ્રાથમિક ઘટના કહેવાય। એટલે તમને ખબર પડી કે પ્રાથમિક ઘટના કોને કહેવાય। તો કે જે ઘટનાની સંભાવના 1 હોય તે ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય। હવે મિત્રો, પ્રાથમિક ઘટના છે તેનો સરવાળો 1 થાય છે। મિત્રો, તે પ્રાથમિક ઘટનાનો સરવાળો 1 થાય છે। હજી આપણે થોડીક બેઝિક માહિતી મેળવીએ તો નિશ્ચિત ઘટના આવે છે। હવે નિશ્ચિત ઘટના કોને કહેવાય? કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તે ઘટનાને નિશ્ચિત ઘટના કહે છે। ઓકે મિત્રો, તેની સંભાવના મિત્રો 1 હોય છે। સંભાવના 1 હોય છે। ઉદાહરણ આપું તો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે। આની સંભાવના મિત્રો 1 છે, કારણ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે નહીં। જો સૂર્ય પશ્ચિમમાં ઉગતો હોય તો તેને અનિશ્ચિત ઘટના અથવા અશક્ય ઘટના કહેવાય છે। એટલે તમને ખબર પડી ગઈ કે અશક્ય ઘટના કોને કહેવાય? કે જે ઘટના ક્યારેય ન ઉદ્ભવે તે ઘટનાને અશક્ય ઘટના કહેવાય। મિત્રો, અશક્ય ઘટનાની સંભાવના હોય છે 0। અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે। એનું ઉદાહરણ આપું તો કે 100 ગુણની ટેસ્ટમાં 105 ગુણ મેળવવા। આ મિત્રો અશક્ય ઘટના છે, કારણ કે 100 ગુણ છે તેની ટેસ્ટ છે તો 105 તો આવી ન શકે, પરંતુ 105ની ટેસ્ટ હોત, 105 ગુણની ટેસ્ટ હોત તો 100 ગુણ આવી શકે, પરંતુ 100 ગુણની ટેસ્ટમાં 105 આવી શકે નહીં। હવે મિત્રો, આપણે વાત કરીએ પત્તાની વાત કરવાના છે, જે આમાં ખૂબ જ IMP અને કોઈક છોકરાને સમજાતો નથી તેવો ટોપિક એ પત્તાની છે। તો મિત્રો, પત્તાની વાત કરીએ તો સૌપ્રથમ કુલ પત્તા કેટલા આવે? એ કુલ પત્તા મિત્રો 52 આવે। કુલ પત્તા 52 આવે છે। હવે તેમાં લાલના કેટલા હોય? તો કે 13 હોય છે। કાળીના તો કે 13, ચોકડીના 13 અને ફુલ્લીના પણ 13 હોય છે। પરંતુ મિત્રો, તમને એમ પૂછ્યું હોય સંભાવનામાં કે લાલ રંગ આવી જાય છે ત્યાં તે 26 પન્ના આવે છે, અને જ્યારે કાળા રંગના આવી જાય છે ત્યારે પણ 26 આવે છે। હવે મિત્રો, હજી તમને પૂછી શકે કે મુખ મુદ્રાવાળા કેટલા પત્તા હોય? કુલ પત્તા કેટલા હોય? તો કે 12 હોય છે। દરેક રંગમાં 6 હોય છે। એટલે કે તમે કહી શકો કે લાલમાં
3 હોય, કાળીમાં 3 હોય, ચોકડામાં પણ 3 હોય અને ફુલ્લીમાં પણ 3 હોય છે. મિત્રો ખાસ વાત, આ પત્તામાં આપણે જોકરને ગણવાનો નથી. તો મિત્રો આ વાત કરી આપણે સંભાવનાની બેઝિક બાબત. હજી એક ટોપિક બાકી છે તે આપણે સમજીએ. તો કે જે ઘટના થવાની છે અને જે ઘટના નથી થવાની, એટલે કે એમ જો હું તમને વાત કરું તો કે 5 દડા છે, તેમાં 3 લાલ છે અને 2 કાળા છે. તેમાં હું મિત્રો કહું તો કે લાલ દડા હોય નહીં. લાલ દડા હોય નહીં તેની સંભાવના શોધો, એટલે એ P of A પ્રાઇમ કહેવાય છે. ઉપર લીટો હોય એટલે પ્રાઇમ કહેવાય છે. જ્યાં નહીં મિત્રો શબ્દ આવે ત્યાં P of A પ્રાઇમ આવે છે. તમને આ એક દાખલો તમારા સ્વાધ્યાયમાં પણ પૂછાણો છે અને એક ઉદાહરણમાં પણ છે. તો તેની મિત્રો તમે દાખલો સરળતાથી કેવી રીતે શોધી શકો? તો કે સૌપ્રથમ જે ઘટના આપણને કીધી નથી કે લાલ નહીંની સંભાવના આપણે આપી છે, 5 દડામાંથી 3 લાલ છે અને 2 કાળા છે, તેમાં લાલ નહીં એમ કીધું હોય તો આપણે શું સમજવાનું કે કાળા દડા 2/5 આવી રીતે આપણે કહી શકીએ. પરંતુ આપણે આની રીતે દાખલા ગણવાને બદલે આપણે એમ પણ લખી શકીએ કે લાલ દડાની સંભાવના 3.5, તો લાલ નહીંની સંભાવના એટલે કે P of A વત્તા P of A પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1. આવી રીતે પણ તમે દાખલો ગણી શકો. એટલે આપણી પાસે સૂત્ર છે P of A વત્તા P of A પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1. આ રીતે પણ તમે સંભાવના શોધી શકો છો. ઓકે મિત્રો, આ વિડીયોમાં તો આટલું જ. આવનારા વિડીયોમાં તમને ઉદાહરણના દાખલા જોવા મળશે.